હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ચાટ, એ પણ નોર્મલ ચાટ નહીં, પાણીવાળી ચાટ, દેશી ચણાની પાણીવાળી ચાટ, જે તમે આજથી પહેલાં ક્યારેય નહીં ખાધી હોય। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો એના માટે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલો આંબલીનો પલ્પ લઈ લીધો છે। હું આંબલીના પલ્પને સ્ટોર કરું છું, એટલે તેમાં રૂછા હોય તે બધું કાઢી અને પછી એના પલ્પને સ્ટોર કરું છું। એટલે મેં અહીંયા આંબલીનો પલ્પ લઈ લીધો છે અને ત્યારબાદ અહીંયા 1 ચમચી જેટલો ગોળ લઈ લીધો છે। આ બંનેને થોડું પાણી નાખી આપણે પલાળી દઈશું। આવી રીતે કરવાથી આપણને આંબલી અને ગોળનો પલ્પ જોઈતો હોય તે તરત જ મળી જશે। એટલે આ હું પલાળીને સાઈડમાં 5 મિનિટ માટે રાખી દઉં છું। ત્યારબાદ મેં અહીંયા પાણી બનાવવા માટે લીલા ધાણાભાજી છે, જે 1 કપ જેટલા લીધા છે, થોડી થોડી કૂણી કૂણી દાંડીઓ સાથે, અડધો કપ જેટલા ફુદીનો લીધો છે, 3 થી 4 તીખી મરચી લીધી છે, તમે વધારે તીખું ખાતા હોય તો તીખું લેવું, અને 1 આદુનો ટુકડો લીધો છે। હવે આ બધી જ વસ્તુને હું મિક્સર જારમાં લઈ લઈશ। ત્યારબાદ તેમાં મેં અહીંયા 1 ચમચી જેટલું જીરું લઈ લીધું છે, અડધી ચમચી જેટલું સંચળ પાવડર, અડધી થી પોણી ચમચી જેટલું ચાટ મસાલો, 1 ચમચી જેટલા અધકચરા ધાણા છે। તમારી પાસે આખા ધાણા હોય તો પણ તમે ઉપયોગ કરી શકો, પણ મારી પાસે આ રીતે અધકચરા વાટેલા છે તે પણ ઉમેરી દઈશું। આનાથી પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું, જેથી આપણા આ જે ધાણા ભાજી અને ફુદીનો છે તેનો કલર જળવાઈ રહે। હવે તેમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરી દઈશું, જેથી આપણા પાણીનો કલર ખૂબ જ સરસ ગ્રીન રહેશે। હવે આપણે બંધ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું પાણી કેટલું સરસ ગ્રીન કલરનું બની ગયું છે। તો હવે આમાં હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, તો હું 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઉં છું અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે આ ગોળ અને આંબલીનું પાણી હતું તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે ગોળ અને આંબલીનો પલ્પ બનાવવો કેટલો ઇઝી છે। આ રીતે તમે જો આંબલીને સ્ટોર કરીને રાખેલી હશે તો ગમે ત્યારે તમારે આ રીતે આંબલી અને ગોળના પાણીની જરૂર પડે તો ફટાફટથી બની જાય છે। હવે આ પાણી પણ બની ગયું છે અને આ પાણી ગ્રીન પણ બની ગયું છે। તો હવે મેં આ રીતે એક બોલ લઈ લીધું છે, તેમાં આ રીતે કાણાવાળું જાળી રાખી દીધી છે। આપણે બનાવેલું ગ્રીન પાણી આમાં ઉમેરી દઈશું। હવે આ મિક્સચર જારમાં થોડું પાણી ઉમેરી એને હલાવી, આપણે આમ પણ પાણી લેવાનું જ છે, તો આપણે આ બધો ભાગ લઈ લઈશું આ રીતે। આ રીતે તેને સારી રીતે પ્રેસ કરીને આપણે ગાળી લઈશું। આ રીતે દબાવતા જઈશું, જેથી તેનો સારો પલ્પ હોય એ જાળીમાંથી નીચે ટેસ્ટમાં આવી જાય। ગોળવાળું જે પાણી હતું, ગોળ અને આંબલીવાળું, તે પણ ઉમેરી દઈશું। તેનાથી પાણીનો કલર થોડો ચેન્જ થઈ જશે, પણ ટેસ્ટ એટલો સરસ આવશે ને કે આ પાણી એમનેમ પણ તમને પીવાનું મન થઈ જશે। આ રીતે એકદમ આપણે ઘસીને ચાળી લઈશું।
હવે આ પાણીમાં આપણે 4 થી 5 નંગ બરફના ટુકડા ઉમેરી દઈશું, જેથી તે ઠંડુ થઈ જાય અને તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે. ત્યારબાદ આપણે તેમાં 1 લીટર જેટલું પાણી ઉમેરી દઈશું. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં તમને જો ખાટું કે ગળ્યું વધારે ભાવતું હોય તો તે મુજબ તમે ટેસ્ટ રાખી શકો તેનો. તમે જોઈ શકો છો કે આપણું પાણી કેટલું સરસ ગ્રીન કલરનું બન્યું છે. હવે ચાટ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા બાફેલા ચણા લઈ લીધા છે. ચણાને બાફતી વખતે મેં તેમાં થોડું મીઠું ઉમેર્યું હતું. અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. એક નાનું મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સમારેલું. અડધો કપ જેટલા ઝીણા સમારેલા બટાકા લીધા છે. થોડી ધાણા ભાજી લઈશું. અડધી ચમચી જેટલું ચાટ મસાલો, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું સંચળ પાવડર. અને અહીંયા મીઠું આપણે એકદમ બિલકુલ ઓછું ઉમેરીશું, કેમ કે બાફવા ટાઈમે મીઠું મેં અંદર ઉમેર્યું હતું, એટલે મીઠું થોડું જ ઉમેરીશું. અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે એવી આ ચણા ચાટ બનેલી છે. અને આમાં આપણે કોઈ પણ ફરસાણનો ઉપયોગ નથી કરતા કે જેથી અનહેલ્ધી બની જાય. જો તમારે આને ડાયટમાં યુઝ કરવી હોય તો તમે અહીંયા બટેકા સ્કીપ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી ચાટ કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે. હવે ચાટ તો આપણે અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આપણે પાણીને ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખી દીધું હતું કે જેથી કરી આ ચાટ સાથે પાણી ઉમેરવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે. તો હવે આપણે આ ચાટને એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે અહીંયા હું બંને બાઉલ આ ચાટથી ભરી અને રેડી કરી લઈશ. આમાંથી 2 મોટા બાઉલ ભરાય એટલી ચાટ બની છે. હવે તેમાં ઉપરથી થોડા ધાણા આ રીતે ગાર્નિશિંગ માટે ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે બનાવેલી જે પાણી છે ગ્રીન તે આમાં ઉમેરતા જઈશું. તમે એકવાર આ ચાટ બનાવશો ને તો વારંવાર ચાટ બનાવશો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે.
તો તમે જોઈ શકો છો કે પાણીવાળી ચણાની ચાટ કેટલી સરસ દેખાઈ રહી છે, એકદમ ટેસ્ટી છે. તમને પણ જોતાં જ ખાવાનું મન થઈ ગયું હશે. તો તમે ઘરે ચોક્કસ આ ચાટ ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. એકદમ સુપર ટેસ્ટી એવી પાણીવાળી ચણાની ચાટ. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે.